કાકા સીતારામ. શું નામ તમારું? હીરામણ. 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 અહીંયા શું કરો તમે? કેટલા જમાને ગયા મારા ભાઈ, જમાના ગયા. જમાના ગયા આનંદ. એ જિંદગી ચાલી આનંદમાં. અનાવલમાં. કેટલા સમયથી છો અહીંયા? 75 વર્ષ થયા. 6 માં 25 વર્ષ બાકી. 100 માં 25 વર્ષ તમારા બાકી. હા. તમે પેશાબ પેન્ટમાં જ કરો છો? સાચું કહેજો. અહીંયા મને કયો, મને કયો. મને કઈ બીજે કઈ નહીં જોઈએ, ખાલી બીડીને મને બીડી જોવે. તો મોટા ભાઈ છે મને ખબર. હું મોટો નથી, હું તમારો દીકરો છું. હું તમારાથી મોટો નથી. આ ભાઈને પરિચય છે. તમારે આવવું છે મારી સાથે? કાકો સારી જગ્યાએ રહેવાનું. ત્યાં આપણે ચાલવાનું નથી ને, હું લઈ જાઉં ને તમને ગાડીમાં. ત્યાં રહેવાનું શાંતિથી, જમવાનું. આ કઈ રીતે રહો છો તમે? પરિસ્થિતિ તો જુઓ અત્યારે અહીંયા કેટલું ગંદકી છે. સ્મેલ પણ આવે તમારી બાજુમાં, કોઈ બાજુમાં ન આવે કોઈ, એટલી દુર્ગંધ આવે છે. એ ત્યાં બધું છે વ્યવસ્થા. આપણે ત્યાં જે છે ને જગ્યા જ્યાં રહેવાની, ત્યાં બધી વ્યવસ્થા છે. ત્યાં તમારે રહેવાનું શાંતિથી. બધું આપીશ તમને. ચાલો, આપણે અહીંયા આવે નથી રહેવાનું. કોણે નવરાવ્યા હતા? જય હિન્દ દોસ્તો, હું પંકજ, HRK હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી. અત્યારે અમે લોકો આવ્યા છીએ ચીખલી તાલુકાનું અનાવલ ગામ છે, અને અનાવલના બસ સ્ટેન્ડ પર હાલમાં છીએ. જે આગળ તમે વિડીયોમાં જોયું એ કાકા લગભગ અહીંયા 5-6 વર્ષથી છે, અને આ જગ્યા પર પોતાનું જીવન પસાર કરે છે. ખૂબ જ ગંદી હાલતમાં છે, અને પહેલાં એમને એમાં ઘોડીથી ચલાતું હતું, પરંતુ અત્યારે ચાલવાનું સદંતર બંધ થઈ ગયું છે. અને આઈ થિંક એમનું ટોયલેટ બાથરૂમ પણ લગભગ એ ત્યાં જ કરે છે, કેમ કે ખૂબ જ ગંદી સ્મેલ પણ આવે છે. અત્યારે એમનું નાહવાનું કંઈ નથી, જમવાનું પણ આજુબાજુવાળા લોકો જે પણ આપે એ જમે છે. અને ખૂબ જ અત્યારે અહીંયા કદાચ આ જગ્યા તમે જુઓ તો ખૂબ જ ગંદી જગ્યા છે, અને ગંદી પરિસ્થિતિમાં પોતે અત્યારે રહે છે. તો આપણે એમને કન્વિન્સ કર્યા છે આવવા માટે આપણી જોડે, પરંતુ હાલમાં તો ના પાડે છે. જોઈએ, આપણે હજી કન્વિન્સ કરવાની કોશિશ કરીએ. જો આપણી સાથે આવવા તૈયાર થઈ જાય છે તો વેલ એન્ડ ગુડ. જો ના થાય તો પણ આપણે એમને આપણી જો સાથે સુરત આશ્રમ પર લઈ જઈએ, અને ત્યાં એમના માટે નવી જિંદગી આપવાની કોશિશ કરીએ. કે ઓલરેડી એમની ઉંમર ખૂબ જ વધારે છે. લગભગ 1-1.5 મહિના પહેલાં જે પણ અમારા સપોર્ટર છે એમણે એક વખત એમને નવરાવેલા, દાઢીવાળ કરી આપેલા, અને ત્યારબાદ નયા જ નથી, અને કપડાં પણ નથી બદલ્યા. ખૂબ જ ગંદી સ્મેલ પણ આવી રહી છે એમની પાસે, અને જે પણ એમને કદાચ કોઈ નાહવા ધોવા કપડાં કે ઓઢવાનું આપે તો એ પણ એ ગંદુ કરી દે છે. તો કંઈ નહીં, આપણે એમને સૌથી પહેલાં તો નાહવાની વ્યવસ્થા કરીએ, નવા કપડાં કરીએ, આપી ફ્રેશ કરીએ, અને ત્યારબાદ ફરી વખત એમની જોડે વાતચીત કરીએ, કન્વિન્સ કરીએ, અને પછી આપણે એમને આપણી સાથે લઈ જઈએ. તમે લોકો એપિસોડને પૂરો જોજો, તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. છે અહીંયા સૌથી પહેલાં આપણે હેરામણ કાકા માટે નાહવાની વ્યવસ્થા કરીએ, કેમ કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ડાયરેક્ટ આપણે સુરત લઈ જઈ શકાય એવી કન્ડિશન નથી. તો પહેલાં આપણે એમના માટે નાહવાની અને નવા કપડાં પહેરાવવાની આપણે વ્યવસ્થા કરીએ. આસપાસ જગ્યા ગોતીએ સારી, જ્યાં પણ વ્યવસ્થિત જગ્યા મળે ત્યાં આપણે એમને નવરાવીએ. એ ડોલ લઈ લઈએ, અહીંયા હાલશે. હું પાણી લેતો હોઉં. ડોલ ત્યાં છે. હા કાકા, બીડી વગર જરાય નહીં ચાલતું? ક્યાં હોતા હે? પરિસ્થિતિ આટલી ખરાબ છે પણ વ્યસન છોડવા તૈયાર નથી હજી. તો આ કોણે આપી અત્યારે? પીતા તો તા તો હું કામ મગાવો છો? કાંઈ નહીં મગાવો. નાલો બેસી જાઓ, જવાનું છે આપણે. હા, નાવાનું છે. આમાં વચ્ચે વચ્ચે બેસી જાવ એટલે હું આખું લઈ લઉં. હાલો. અરે ઉભા રહો, શાંતિથી બેસો. આપણે નાવા જવાનું છે, ક્યાંય નથી લઈ જતો તમને. તમારાથી ચલાતું નથી, પણ જવું ક્યાં છે તમારે? ક્યાં જવું છે? પગ પકડ, હાથ પકડ.
એક વખતમાં સમજતા નથી. બેસો અહીંયા શાંતિથી. કાકા તમારાથી ચલાતું નથી તો આટલું શું કામ કરો છો તમે? ચલાતું નથી તો તમે આટલું બળ તકલીફ શું કામ કરો છો? તમારું ખરાબ કરવા આવ્યા છે અહીંયા? ને તો યાર છોડી ભાઈ, તો તમારા સારા માટે તો આવ્યા છીએ. એ આ ભાઈનો પરેશ થાય તો આ નહીં કરતો. શું કરશું એનું? થોડી તો કાપી કે લઈ જાય. આ બાજુ બી આવો. ચાલો ચાલો આવી જાઓ. હા હા બધું રાખીશ. અહીંયા બી આવો કાકા, આટલે બી આવો. હેરામન કાકાની હાલત પરિવર્તન કર્યું છે. હાલત ખૂબ ખરાબ હતી એટલે આપણે એમને એમનેમ લઈ જઈ શકાય એવી કન્ડિશન નહોતી. એટલે આપણે અત્યારે અહીંયા જ આપણે એમના માટે નવરાવવાની વ્યવસ્થા કરી છે અને તૈયાર કર્યા છે અને હવે આપણે એમને સાથે લઈ જઈએ. જનરલી અમે વધારે પડતા અમે ત્યાં જ એમની જગ્યા પર જ એમને નવરાવીએ છીએ. એનું પાછળ પણ અમારું કારણ એ જ હોય છે કે જ્યાં પણ અમે રેસ્ક્યુ કરવા જઈએ તો આસપાસના લોકો અમારી સાથે જોડાય, એ લોકો પણ સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવે અને કશેના કશે એકબીજાની મદદરૂપ થઈએ તો જ આપણે એકબીજાને જે પણ આવી કન્ડિશનમાં રહેતા હશે એમાંથી આપણે બહાર કાઢી શકીશું. એટલા માટે જ અમે જે પણ જગ્યાએ જતા હોઈએ છીએ ત્યાં જ અમે એમના માટેની બધી નવરાવા ધોવરાવાની વ્યવસ્થા અમે ત્યાં કરીએ છીએ. કંઈ નહીં તો બસ હવે કાકાને લઈને અમે જઈએ છીએ સુરત, અને સુરત જે પણ આશ્રમ છે ત્યાં આપણે એમના માટે રહેવાની વ્યવસ્થા કરીએ છીએ. ચાલો હવે આપણે આવવાનું છે. ચાલો ઊભા થઈ જાય. હાલો તો હું ઉપાડી લઈશ. ચાલો પગ મૂકો. નહીં એક ત્યાંથી એક જણો આ બાજુ આવો ને ભાઈ. કાકા ક્યાં સમજાતું નથી તમને? કાકા ફટાફટ આવો. તમારા નીકળી ગયા છે બરાબર. તો હવે બીજા 5 દાડા શું કરશો? ચાલો તમને હું 5 દાડા મૂકીને જઈશ ને તમારી હાલત પાછી હતી એમનેમ થઈ જશે. 10 લોકોને કહી જવા પડે. અહીંયા આપણે કઈ કરતા નથી, આમ પણ સુવું છે તો પછી ચાલો ને મારી સાથે. શું કામ તમારે અહીંયા પડે? તમારથી ચલાતું તો છે નહીં તો તમે જાશો કઈ રીતે? નહીં ચાલાય ભાઈ. મોટો ભાઈ 5 દાડા પછી મને લઈ જાય. નહીં આપણે 5 દાડા નહીં, જવાનું છે. કાકા આવવાની ના પાડે છે પણ આપણે લઈ તો જશું જ કાકાને. જ્યાં સુધી અમને માહિતી છે ત્યાં સુધી છે લગભગ 6-7 વર્ષથી આ જ જગ્યા પર છે. પહેલા ઘોડીથી ચાલતા હતા અને હાલમાં તો સાવ ચાલવાનું જ બંધ છે કેમ કે ઘોડી છે નહીં અને ઊભું પણ નહીં થવાતું. એટલે આપણે એમને લઈ જ જવાનું. બધું આપવું હાલો. જો અંદર ગાડીમાં છે. ચાલો ચાલો બધું. હું પકડું ને તમ તારે? હું નહીં પકડું તો કોણ પકડશે? નહીં પડો, નહીં પડો, તમને નહીં પડવા દો. અહીંયા બેસવાનું છે આપણે. અરે અહીંયા ફોટો પાડવાનો છે. અરે અહીંયા નહીં નહીં નહીં. પકડો પકડ તો મીતુ પકડ લે તમ તારે. બરાબર ઉભા કરી પેલા હાથ પકડ. હમણાં પકડી લો. ખમો કાકા. કાકા તમારથી ચલાતું નથી પણ તમે તાકાત તો જો કરો. આટલું સારું રહેવાનું છે આટલા દિવસથી તને કે એને પછી કેમ નહીં કરે? જો પગ બાંધી દેવા. હું બાંધી દેજો કાકા. પહેલાથી બેઠા હોત તો તમે એમ નહીં તમે પરાણે બેઠા તોય
તોય તમારે બેસવું પડ્યું. હા તો શાંતિથી બેઠા હોત તો આ તો મને બેડમાંથી ખોલી આપે. બધું આપશે તમને, બધું. હમણાં આપણે દુકાનેથી લેશું. દુકાને જઈએ ને અહીંથી બધી વસ્તુ મળશે. જો અહીં એસી છે તમારું. જો આ એસી. સુરતના આવી આવો જોઈજો. મને બચત થતા કુટુંબ. પવન આવ્યો? પવન આવ્યો ને? નાયું ઓ